નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએમ વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગયા વિડિયોની અંદર આપણે સંતુલન અચળાંક એની કેટલીક ખાસિયતો અને સંતુલન અચળાંકના ઉપયોગોની વાત કરી હતી। આજના વિડિયોની અંદર આપણે એક તો સંતુલન સમયની સાંદ્રતાઓ કેવી રીતે ગણવી એના માટેની એક જ થિયરીની આજે રજૂઆત કરવાના છે। એ થિયરીના અનુસંધાને એક કોયડાઓની આપણે આજે રજૂઆત કરવાના છીએ, એટલે ખાસ સમજો અને આના અનુસંધાને ઘણા બધા દાખલા તમને પરીક્ષાની અંદર પૂછી શકે। આમ તો સંતુલન અચળાંક અને પ્રક્રિયા ભાગફળના અનુસંધાને આપણે એવી રજૂઆત કરી કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય ની રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન સમયનો સંતુલન અચળાંક એનું મૂલ્ય જો એના પ્રક્રિયા ભાગફળ QC કરતા મોટું હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે, એટલે કે પ્રક્રિયકથી નિપજ તરફ આગળ વધે, એટલે પ્રક્રિયાની દિશાનું પ્રાકકથન એની અંદર આ મુદ્દો હતો। પણ જો KC એના કરતા QC વધુ હોય તો પ્રક્રિયા નિપજોથી પ્રક્રિયકો તરફ એટલે કે પ્રતિગામી દિશામાં આગળ વધે, અને જો KC અને QC બે સમાન હોય તો પ્રક્રિયા સંતુલનની સ્થિતિમાં છે, એટલે પ્રક્રિયા એક પણ દિશામાં આગળ વધતી નથી। આનું અર્થઘટન આપણે આવું કરતા। તો એના અનુસંધાને કોયડો આપેલો છે, ની કોયડાની અંદર હું ગણાવવાનો નથી કોયડો, કારણ કે એની અંદર સીધું સૂત્ર જ છે કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપી હોય ને એનો સંતુલન સમયની જો સાંદ્રતા જાણતા હોય તો એના ઉપર એમ KC મળે। હવે એ દાખલામાં KC તમને આપી દીધો હોય, પણ એ જ પ્રક્રિયામાં સંતુલન સ્થપાય એ પહેલાનો કોઈ એક સમય અને સંતુલન પહેલાના કોઈ એક સમયે ઈ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાઓ તમને આપેલી છે। તો સંતુલન પહેલાના કોઈ સમયે જો સાંદ્રતા આપેલી હોય તો એ સાંદ્રતાઓ ઉપરથી આપણે એનો પ્રક્રિયા ભાગફળ QC મેળવવાનો આવે। હવે બધી સાંદ્રતાઓ તમને આપેલી છે સંતુલન પહેલાના સમયની, તો એમાં ઉપર નિપજોની સાંદ્રતા ઈ મૂકી દેવાની, છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, હા એમાં તત્વયોગમિતીય ગુણાંકો હોય તો એને ગણતરીમાં લેવાના, ઘાતમાં મૂકવાના, અને ઈ સંતુલન સાંદ્રતાઓ જે તમને આપેલી છે મોલ પ્રતિ લિટરમાં ઈ સાંદ્રતાઓ આની અંદર મૂકી દો એટલે QC મળી જાય, અને પછી QC અને KC ની સરખામણી કરો આના ઉપરથી કે ભાઈ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે। જો QC કરતા KC મોટો આવે તો પ્રક્રિયા પ્રક્રિયકથી નિપજ તરફ આગળ વધશે, જો QC KC કરતા મોટો આવે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે, અને જો બે સરખા આવે તો પ્રક્રિયા એક પણ દિશામાં આગળ વધશે નહીં, સંતુલનની સ્થિતિમાં હશે। તો આવો એક કોયડો છે જે તમે ઈ સાંદ્રતાઓ ઉપરથી પહેલા QC મેળવી નાખો અને QC ની KC હારે સરખામણી કરો, એના ઉપરથી કોયડો સોલ્વ થઈ જશે। પણ આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા આપી છે ને ઈ પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો એમની શરૂઆતની સાંદ્રતા જાણતા હોય અને શરૂઆતની સાંદ્રતા ઉપરથી આપણે એમની સંતુલન અને સાંદ્રતા મેળવવી હોય તો એના માટેના કેટલાક પગથિયા છે, ઈ પગથિયા આપણે યાદ રાખવા પડે। એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની સંતુલન અને સાંદ્રતા ગણવી છે, સંતુલન અને સાંદ્રતા એટલે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોની જ્યારે સંતુલન સ્થપાય એ વખતની આપણે સાંદ્રતા મેળવવી છે। તો ઈ રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન અને સાંદ્રતા કેવી રીતે ગણવી એના માટેના પગથિયા છે। જો આપણે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો કે નિપજોની પ્રારંભિક સાંદ્રતા જાણતા હોય, શરૂઆતની સાંદ્રતા ખબર હોય, આમ તો જનરલી એવું હોય છે કે પ્રક્રિયા શરૂ થાય એટલે એ પ્રક્રિયા શરૂ થાય એ દરમિયાન નિપજો તો આપણી પાસે હોય નહીં,
એટલે નિપજોની સાંદ્રતા તો શૂન્ય ગણવામાં આવે, પણ એમાં ભાગ લેતા પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા તમને આપી દીધી હોય. સંતુલનની સાંદ્રતા તમે જાણતા નથી, પણ એ સંતુલનની સાંદ્રતા તમારે ગણવી છે. જો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા હવે એ સાંદ્રતા એટલે કાં તો દબાણ હોય ને કાં તો મોલ પ્રતિ લિટરમાં સાંદ્રતા હોય. જો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા જાણતા હોય તો તેના પરથી સંતુલન સાંદ્રતા ગણી શકાય. હવે સંતુલન સાંદ્રતા કેવી રીતે ગણવી એના માટેના કેટલાક પગથિયા છે. પહેલું કામ તો તમારે આ કરવાનું કે સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયા સમીકરણનું સંતુલન કરવું અથવા એ સંતુલિત સ્વરૂપે લખવી. કારણ કે જો તમે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત સ્વરૂપે નહીં લખી હોય તો ભૂલ પડવાની શક્યતા રહેશે. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સંતુલિત સ્વરૂપે લખો. હવે એ સંતુલિત સમીકરણ તમે લખી નાખ્યું કે જેમાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોની આગળ અમુક તત્વ યોગ મિતીય ગુણાંકો આવે, તો આ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા સમીકરણની નીચે એક કોષ્ટક બનાવો. સંતુલિત રાસાયણિક પ્રક્રિયા સમીકરણની નીચે આપણે શું કરવાનું? એક કોષ્ટક બનાવવાનું જેમાં પ્રક્રિયામાં ભાગ લેતા દરેક પદાર્થની શરૂઆતની સાંદ્રતા, એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા દરેક પદાર્થની શરૂઆતની સાંદ્રતા લખવી. પ્રક્રિયા સંતુલન અવસ્થા તરફ આગળ વધે, એ સંતુલન અવસ્થાએ જાય સાંદ્રતામાં થતો ફેરફાર દર્શાવો. પહેલા તો એ પ્રક્રિયામાં ભાગ લેતા દરેક પ્રક્રિયક પદાર્થની શરૂઆતની સાંદ્રતા લખવી. સંતુલન અવસ્થાએ જાય ત્યારે સાંદ્રતામાં થતો ફેરફાર લખવો અને સંતુલન સાંદ્રતા ગણવી. હવે કેટલીક વખત તમને કહી દીધું હશે કે ભાઈ આ પદાર્થની સાંદ્રતામાં આટલો ઘટાડો થાય છે, તો તમારીની સાંદ્રતામાંથી એટલી સાંદ્રતા બાદ કરવી પડે. પણ જો તમને ખબર જ ન હોય કે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી ઘટે છે, તો ત્યાં તમારે x નામનું પદ દાખલ કરવું. જો પ્રક્રિયકની સાંદ્રતા હોય, એ સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય છે આપણે જાણતા ન હોય, પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય છે તે જાણતા ન હોય, તો x નામનું પદ દાખલ કરો કે ભાઈ આટલા મોલર સાંદ્રતા એની ઘટે છે. એટલે જ્યારે પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા કરી અને સંતુલન તરફ આગળ વધશે, હવે શરૂઆતની સાંદ્રતા તો તમે જાણો છો, માની લો કે 5 મોલર સાંદ્રતા પ્રક્રિયકની આપેલી છે,
અને એ પ્રક્રિયા દરમિયાન એની સાંદ્રતા કેટલી ઘટે છે એ આપણને ખબર નથી, પણ આપણે ધારી લઈએ કે એની સાંદ્રતા 5 મોલર માંથી x મોલર જેટલી ઘટે છે. તો એ x નામનું પદ એ આપણે દાખલ કરવાનું. જો પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય છે એ જાણતા ન હોય તો એની અંદર આપણે x નામનું પદ દાખલ કરવાનું. એટલે x એવું સૂચવે છે કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતામાં x મોલર જેટલો ઘટાડો થાય છે. જ્યારે એ પ્રક્રિયક સંતુલન તરફ આગળ વધે ત્યારે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતામાંથી x મોલર જેટલી સાંદ્રતા એની ઘટે છે. અને તે દરમિયાન દરેક પ્રક્રિયક અને નિપજના તત્વયોગમિતીય ગુણાંકોને ગણતરીમાં લેવાના. એ દરમિયાન દરેક પ્રક્રિયક અને નિપજના તત્વયોગમિતીય ગુણાંકોનો ઉપયોગ કરવો. અને બાકીના પદાર્થોની એની આપણે સાંદ્રતા ગણવી. બાકીના જે પદાર્થો છે એની સાંદ્રતા આપણે નક્કી કરવી. દાખલા તરીકે આવી કોઈ પ્રક્રિયા છે, માની લો કે આની શરૂઆતની સાંદ્રતા 1 મોલર છે. આ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ઈ પણ 1 મોલર છે. આમની શરૂઆતની સાંદ્રતા તો 0 જ હોય કારણ કે નિપજ છે, એટલે આ શરૂઆતની સાંદ્રતા. હવે આ પ્રક્રિયા દરમિયાન આપણને ઈ ખબર નથી કે ભાઈ પ્રક્રિયા A ની B ની સાંદ્રતા કેટલી ઘટે છે, પણ એકની સાપેક્ષે હું બીજાની સાંદ્રતા ઈ નક્કી કરી શકું. દાખલા તરીકે સંતુલન તરફ આગળ વધે, સંતુલન દરમિયાન સાંદ્રતામાં થતો ફેરફાર. હવે આની સાંદ્રતા 1 મોલર હતી. માની લો કે આની સાંદ્રતામાં x મોલર જેટલો ઘટાડો થયો, તો આનો 1 જ મોલ છે પણ આના 2 મોલ છે. એટલે આની સાંદ્રતા જેટલી ઘટે એના કરતા આની સાંદ્રતા બમણી ઘટે. આની સાંદ્રતામાં x જેટલો ઘટાડો થાય તો આની સાંદ્રતા શરૂઆતમાં 1 મોલર હતી, હવે એની સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય તો કે 2x મોલર જેટલો. આની સાંદ્રતામાં કેટલો વધારો થાય તો કે આની જેટલી સાંદ્રતામાં ઘટાડો થયો એના કરતા 3 ગણી, એટલે આની સાંદ્રતા 3x ગણી થશે. આની સાંદ્રતા કેટલી થશે તો કે આની જેટલી સાંદ્રતા વપરાશે એનાથી 3 ગણી આ બને છે એટલે 3x લખ્યા, પણ આ તો જેટલા મોલ છે એટલા જ મોલા છે એટલે એની સંતુલન દરમિયાન સાંદ્રતા x થશે. તો જો પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય છે ઈ જો આપણે જાણતા ન હોય તો x નામનું પદ દાખલ કરવું, અને ઈ દરમિયાન પ્રક્રિયક અને નિપજના તત્વયોગમિતીય ગુણાંકો એનો ઉપયોગ કરવો અને બાકીના પદાર્થોની સાંદ્રતા નક્કી કરવી. હવે સંતુલિત સમીકરણમાં આજે સંતુલન અને સાંદ્રતા હોય, સાંદ્રતામાં આટલો ફેરફાર થયો એટલે બાકી રહેલી સાંદ્રતા આની 1 - x, આ તો મૂલ્ય ખબર નથી, આની 1 - 2x, આની 3x, આની x. તો સંતુલિત સમીકરણમાં સંતુલિત સાંદ્રતાઓ મૂકી દઈએ. અને x નું મૂલ્ય મેળવવામાં આવે. x નું મૂલ્ય મેળવવામાં આવે
હવે સીધી રીતે મળતું હોય તો બરાબર છે. માની લો કે ક્યારેક એવું થાય કે દ્વિઘાત સમીકરણ મળે, તો દ્વિઘાત સમીકરણ મળે તો x નો ઉકેલ મેળવવા, જે આપણે આગળ એક દાખલામાં જોયું હતું. આ x નું મૂલ્ય દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરી યોગ્ય એનો ઉકેલ મેળવવામાં આવે. હવે બે ઉકેલ મળશે, એમાંથી યોગ્ય ઉકેલની પસંદગી કરવી. પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 1 હોય અને અહીં વપરાતી સાંદ્રતા 2 આવે તો એ તો ખોટું જ છે. એની સાંદ્રતામાં ઘટાડો થશે, મૂલ્ય ઋણ પણ ન હોય તો એ દ્વિઘાત સમીકરણ મળે તો ઉકેલ દ્વારા x મેળવવો અને એ બે ઉકેલમાંથી યોગ્ય ઉકેલની પસંદગી કરવી અને x પરથી દરેકની સંતુલન સાંદ્રતા મેળવવી. સંતુલિત સમીકરણમાં સંતુલન સાંદ્રતા મૂકી x મેળવવામાં આવે. એ x ઉપરથી એટલે જે x નું મૂલ્ય મળે એને પાછું આની અંદર મૂકી દો એટલે એના ઉપરથી સંતુલન સાંદ્રતા ગણવી અને છેલ્લે એનું પરિણામ ચકાસવું અથવા પરિણામ મેળવવું એટલે કે એના સંતુલન અચળાંકનું મૂલ્ય મેળવવું. તો આ પ્રમાણે સંતુલન અચળાંકની ગણતરી માટે સૌપ્રથમ તો રાસાયણિક પ્રક્રિયા સમીકરણમાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો અને નિપજોની સંતુલન સાંદ્રતા મેળવવી પડે અને સંતુલન સાંદ્રતા આ જુદા જુદા 3-4 પદનો ઉપયોગ કરી અને આપણે મેળવી શકીએ. ફરી એક વખત યાદ રાખો, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા જો આપણે જાણતા હોય તો અહીંયા મૂકી દેવાની. નિપજો તો હોય નહીં આપણી પાસે, એમની શરૂઆતની સાંદ્રતા તો 0. પણ એના માટે તમારે પહેલા પ્રક્રિયા સમીકરણ સંતુલિત સ્વરૂપે લખી નાખવાનું. એની નીચે આવું એક કોષ્ટક બનાવવાનું જેમાં શરૂઆતની સાંદ્રતા પ્રક્રિયકોની અને નિપજોની, પ્રક્રિયા સંતુલન તરફ આગળ વધે એ દરમિયાન એની સાંદ્રતામાં થતો ફેરફાર અને સંતુલન સાંદ્રતા. જો પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય છે આપણે જાણતા ન હોય તો x નામનું પદ એની અંદર દાખલ કરો કે ભાઈ આટલા મોલ પ્રતિ લિટર એની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને એના અનુસંધાને બાકીના બધા જ પ્રક્રિયકો અને નિપજોના તત્વ યોગમિતીય ગુણાંકોનો ઉપયોગ કરી એ બધા જ પદાર્થોની સાંદ્રતા નક્કી કરવી. સંતુલિત સમીકરણમાં સંતુલન સાંદ્રતાઓ મૂકી અને x નું મૂલ્ય મેળવવું. જો દ્વિઘાત સમીકરણ મળે તો x ના બે મૂલ્યો ઉકેલ દ્વારા મેળવવા અને એની અંદરથી યોગ્ય ઉકેલ પસંદ કરવો અને છેલ્લે x નું મૂલ્ય આની અંદર મૂકી બધાની સંતુલન સાંદ્રતા મેળવવી અને એના ઉપરથી સંતુલન અચળાંકનું મૂલ્ય મેળવી શકાય. તો એમને તમે વાંચશો તો નહીં યાદ રહે, પણ એના અનુસંધાને બે કોયડા તમારી બુકની અંદર આપેલા છે. બંને કોયડા ખૂબ જ અગત્યના છે એટલે આપણે પહેલા એ બે કોયડાની ચર્ચા આ સંતુલન સાંદ્રતા ગણવાની રીતનો ઉપયોગ કરી મેળવીએ. આવા તો ઘણા બધા કોયડાઓ છે. કેટલીક વખત તો એવું પણ બને કે પ્રક્રિયાનું સમીકરણ આપેલું હોય એમાં શરૂઆતમાં જ તમને નિપજની કેટલીક સાંદ્રતા આપી દીધી હોય. આમ તો શરૂઆતની સાંદ્રતા પ્રક્રિયકોની હોય, નિપજની શરૂઆતની સાંદ્રતા તો 0 હોય, પણ કેટલીક વખત તમને નિપજની પણ શરૂઆતમાં સાંદ્રતા લઈ અને પ્રક્રિયા આપેલી હોય અને ઈ દરમિયાન આપણે સંતુલન સાંદ્રતા મેળવવાની આવે. તો એવા પણ એક બે દાખલાઓની ચર્ચા આપણે કરીશું. તો અત્યારે આપણે આના અનુસંધાને આવતા જે કોયડાઓ છે એ કોયડાઓની વાત કરીએ. તો પહેલા આવશે કોયડા નંબર 7.8. કોયડા નંબર 7.8 ખાસ યાદ રાખજો. 13.8 ગ્રામ ડાઇનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ
એટલે પ્રક્રિયાનું સમીકરણ જે આપેલું છે પહેલા આપણે લખી નાખીએ. અહીં પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો વાયુમય અવસ્થામાં છે. 1 લિટર કદના પાત્રની અંદર ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ ભરેલો છે. એટલે પાત્રનું કદ આપણને આપી દીધું છે કે 1 લિટર કદનું પાત્ર છે અને એની અંદર ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ એનું દળ આપેલું છે. એ છે 13.8 ગ્રામ. ચારસો કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે એટલે તાપમાન આપી દીધું છે 400 કેલ્વિન. અને એમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે અને એમની વચ્ચે સંતુલન સ્થાપવા દેવામાં આવે છે. સંતુલને કુલ દબાણ એટલે જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે સંતુલને કુલ દબાણ જેને આપણે P નામ આપ્યું હતું તો એ કુલ દબાણ P આપણને આપેલું છે એ છે 9.15 બાર. સંતુલન કુલ દબાણ 9.15 બાર છે. તો એના ઉપરથી Kc નું મૂલ્ય મેળવો, સંતુલન અચળાંક Kp નું મૂલ્ય પણ મેળવો અને સંતુલને આંશિક દબાણ ગણો એટલે પ્રેશર ઓફ N2O4 એનું સંતુલન આંશિક દબાણ ઈ ગણવું છે અને સંતુલને નાઇટ્રોજન ડાયોક્સાઇડ નું આંશિક દબાણ પણ ગણવું છે. જ્યારે વાયુમય પ્રક્રિયક અને નિપજો હોય તો એ પ્રક્રિયા સમીકરણમાં ભાગ લેતા પ્રક્રિયકો ઈ આદર્શ વાયુની જેમ વર્તે છે. તો અહીંયા આપણે આદર્શ વાયુ સમીકરણ વાપરીએ તો આવું લખાય કે PV બરાબર nRT. PV બરાબર nRT. નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ એનું દળ આપેલું છે, એને જે પાત્રમાં ભરેલો છે એ પાત્રનું કદ આપેલું છે, તાપમાન T આપેલું છે, વાયુ અચળાંક R એનું મૂલ્ય આપણને ખબર છે 0.083 બાર ઇન્ટુ લીટર પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. તાપમાન પણ આપેલું છે. તો આપણને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ નું શરૂઆતનું દબાણ આ આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીને મળી જાય. કદ આપેલું છે 1 લીટરનું, R ખબર છે, T ખબર છે, મોલ આપણને મળી જશે કારણ કે N2O4 નું દળ છે એનો અણુભાર મેળવી લો તો N2O4 નો અણુભાર તો નાઇટ્રોજન નો 14 નું 28 અને પ્લસ 64 એટલે 8 ને 4 12 ને 1 92 ગ્રામ પ્રતિ મોલ થશે. તો એના ઉપરથી હું N2O4 ના મોલ પણ મેળવી શકું તો N2O4 ના મોલ મળી જાય તો ભાઈ 13.8 ભાગ્યા 92 કરીએ એટલે N2O4 ના મોલ મળી જશે. અને હવે ઈ મોલ વાયુ અચળાંક તાપમાન કદ ઈ આ સૂત્રમાં મૂકીએ એટલે આપણને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ નું શરૂઆતનું દબાણ મળી જાય. તો N2O4 નું શરૂઆતનું દબાણ એટલે આ પ્રારંભિક દબાણ છે તો એનું સૂત્ર થશે nRT છેદમાં v. n એટલે 13.8 ભાગ્યા 92, r એટલે 0.082 સોરી 0 આ લીટર વાતાવરણમાં છે, આ 12 લીટરમાં છે 0.083 14 આટલી વેલ્યુ આવે છે. તાપમાન ઈ છે 400 કેલ્વિન અને કદ ઈ છે 1 લીટર. તો આટલાનો ગુણાકાર ભાગાકાર કરીએ આપણે એટલે N2O4 નું પ્રારંભિક દબાણ આપણને મળી જશે 13.8 ગુણ્યા 0.083
ગુણ્યા 400 ભાગ્યા 92 એટલે 4.98 આવશે. હવે દબાણ છે એટલે દબાણ આપણને 12 નામના એકમમાં મળશે. તો જે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 1 લિટર કદના પાત્રની અંદર દળથી આટલો ભરેલો હતો એનું શરૂઆતનું દબાણ એ આપણને 4.92 બાર મળે છે અને અહીંયા વાયુનું દબાણ એ જ એની સાંદ્રતા કહેવાય. તો હું આવું લખી શકું કે ભાઈ શરૂઆતની સાંદ્રતા અથવા તો દબાણ. તો N2O4 નું શરૂઆતનું દબાણ એ આપણને આપેલું છે કેટલું તો કે 4.92 બાર. આ તો હોય નહીં એટલે એનું દબાણ 0. હવે જ્યારે પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત થવા તરફ આગળ વધે તો સંતુલન દરમિયાન સાંદ્રતામાં થતો ફેરફાર હવે આપણને ખબર નથી કે N2O4 ની કેટલી સાંદ્રતા ઘટે પણ માની લો કે આપણે એવું માની લઈએ કે એની સાંદ્રતા એટલે કે એનું આંશિક દબાણ x બાર જેટલું ઘટે છે તો 4.92 માઈનસ x બાર. તો આનું જેટલું દબાણ ઘટશે એના કરતા આના મોલની સંખ્યા બમણી છે એટલે દબાણ આનું જેટલું ઘટે એના કરતા બમણું વધે એટલે આનું દબાણ થશે 2x બાર. અને એના ઉપરથી આપણને એની સંતુલન સાંદ્રતા મળશે. તો અહીંયા સંતુલન દરમિયાન એની સાંદ્રતાનો ફેરફાર આપણે જાણીએ છીએ. અહીંયા એમની સાંદ્રતા દબાણ નામના એક આંશિક દબાણ સ્વરૂપે છે. હવે આપણને કહી દીધું છે કે ભાઈ સંતુલન કુલ દબાણ આટલું છે. કેટલું 9.15 બાર. તો હું આવું લખી શકું કે કુલ દબાણ બરાબર હવે કુલ દબાણ એટલે તો મિશ્રણમાં જે વાયુ મિશ્રણના ઘટકો છે એમના આંશિક દબાણનો સરવાળો એટલે કુલ દબાણ P બરાબર N2O4 નું આંશિક દબાણ પ્લસ NO2 નું આંશિક દબાણ આ બેના આંશિક દબાણનો સરવાળો થાય. હવે કુલ દબાણ તો આપણને આપેલું છે કેટલું 9.15 બાર. આનું પ્રારંભિક દબાણ એ આપણને ખબર હતું એમાંથી આપણે x બાર જેટલું દબાણ એનું ઘટ્યું એટલે સંતુલન N2O4 નું દબાણ છે 4.92 માઈનસ x. NO2 નું આંશિક દબાણ સંતુલન તો કે 2x. તો 2x આ x જશે એટલે x રહેશે તો x બરાબર આ સામેની બાજુ આવે 9.15 માઈનસ 4.92 તો 9.15 માઈનસ 4.92 કરીએ એટલે એના અનુસંધાનમાં 9.15 માઈનસ 4.92 એટલે 4.23 આવશે. x નું મૂલ્ય કેટલું આવશે 4.23. તો અહીંયા x આવશે 4.23. હવે x નું જે મૂલ્ય આપણને મળે છે એ x નું મૂલ્ય આપણે આ સમીકરણમાં સંતુલનને જે દબાણ મળે અથવા સાંદ્રતા એની અંદર મૂકી દઈએ તો સંતુલને N2O4 નું આંશિક દબાણ કેટલું થાય તો કે 4.92 માઈનસ 4.23 આ થશે 2 ગુણ્યા 4.23 તો 4.92 માંથી 4.23 બાદ કરીએ એટલે 2 માંથી 12 માંથી 3 9 8 માંથી 2 6 અહીંયા 0 આટલા 12 આવશે. આ કેટલું આવશે તો કે 2 તરી 6 2 દુ 4 2 4 8 8.46 12 આવશે. તો સંતુલનને N2O4 નું દબાણ મળી ગયું સંતુલનને NO2 નું દબાણ પણ મળી ગયું 8.46 બાર. તો ઈ જે આપણને મૂલ્યો આયા છે કુલ દબાણ ઉપરથી આપણે એનું Kp નું મૂલ્ય હવે મેળવવું છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કુલ દબાણ એટલે ઈ સંતુલનને જેટલા વાયુમય ઘટકો હોય બધાના આંશિક દબાણનો સરવાળો
એના ઉપરથી આપણે x નું મૂલ્ય મેળવ્યું એ x નું મૂલ્ય આ સંતુલન અને સાંદ્રતાઓમાં મૂકી આપણે એમની સંતુલન અને સાંદ્રતા મેળવી લીધી અને હવે એના ઉપરથી આપણે એના સંતુલન અચળાંક Kp નું મૂલ્ય ગણતરી કરીએ તો સંતુલન અચળાંક Kp એનું સૂત્ર પહેલા મૂકી દઈએ આને હું કાઢી નાખું છું હવે અહીંથી સંતુલન અને સાંદ્રતાઓ છે આપણી પાસે તો સંતુલન અચળાંક Kp કે જે સંતુલન અને પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા આંશિક દબાણમાં હોય એના ઉપરથી મળે તો પ્રેશર ઓફ NO2 એની 2 ઘાત છેદમાં પ્રેશર ઓફ N2O4 આનું સંતુલન આંશિક દબાણ તો આ કેટલું છે NO2 તો કે છે 8.46 આનો વર્ગ ભાગ્યા આનું છે 0.69 8.46 નો વર્ગ ભાગ્યા 0.69 તો એ વર્ગ કરી અને 0.69 વડે ભાગી નાખીએ તો 8.46 ગુણ્યા 8.46 ભાગ્યા 0.69 તો તમને જે જવાબ મળશે એ જવાબનું મૂલ્ય 103.72 આવે છે .34 આવે છે આપણે અહીંયા 8.46 આવે છે અહીંયા 4.98 હતું શરૂઆતનું દબાણ 4.98 એમાંથી x બાદ કરીએ એટલે 4.17 એટલે અહીંયા થોડી આંકડાની અંદર ભૂલ આવે છે એટલે સંતુલન અચળાંકમાં થોડો ફેર આવશે કારણ કે આપણે પોઈન્ટ પછીના કેટલાક આંકડાઓને અહીંયા ગણતરીમાં લીધા નથી એટલે એવું થોડું વેરીએશન આવશે રીત આપણી સાચી છે તો હવે આની અંદર સંતુલન અચળાંકમાં સંતુલનની જે સાંદ્રતા હોય એ સાંદ્રતાઓ અહીંયા મૂકી દઈએ આપણે એટલે એના ઉપરથી આપણને સંતુલન અચળાંકનું મૂલ્ય મળી જશે તો આનું એકમ શું થશે તો કે આ દબાણ 12 માં છે એટલે 12 નો વર્ગ આ દબાણ 12 માં એટલે અહીંયા Kp જેનું મૂલ્ય જે આવે તે એનો એકમ 12 આવશે હવે આપણે એનો સંતુલન અચળાંક Kc મેળવવો છે તો Kp અને Kc આ બેને સાંકળતું સંબંધનું સમીકરણ છે કયું તો કે Kp બરાબર Kc RT રેઝ ટુ ડેલ્ટા n ગેસિયસ તો Kp એ તો આપણી પાસે આવી ગયો છે અહીંયા એ મૂકી દેવાનો Kc મેળવવો છે R તો R નું મૂલ્ય છે 0.083 તાપમાન એનું મૂલ્ય એ છે 400 કેલ્વિન અને ડેલ્ટા n ગેસિયસ એટલે નિપજ વાયુરૂપ નિપજોના મોલ એટલે 2 મોલ છે માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ એટલે 2 ઓછા 1 મોલાનો એટલે ડેલ્ટા n ગેસિયસ 1 આવશે તો Kc મેળવવું હોય તો જે આપણને Kp મળ્યો છે હવે Kp ની વેલ્યુ આપણી ગણતરી પ્રમાણે 103 ની આજુબાજુ આવી છે એને ભાગ્યા 0.083 ગુણ્યા 400 તો અહીંયા 103 ની આજુબાજુ આવે છે તમારી બુક ની અંદર થોડોક જવાબ ઓછો આવે છે તો 103 ભાગ્યા 0.083 103 ભાગ્યા 0.083 ભાગ્યા 400 તો તમારો જવાબ 3.10 ની આજુબાજુ આવે છે તો સંતુલન અચળાંક Kc એનું મૂલ્ય 3.10 આવશે તો આ પ્રમાણે સંતુલન અને સાંદ્રતાઓ મેળવી એના ઉપરથી આપણે એમના સંતુલન અચળાંકના મૂલ્યો મેળવી શકીએ આવો જ બીજો એક દાખલો સંતુલન અને સાંદ્રતાનો આપણને આપેલો છે
કુલ દબાણ જાણતા હોય તો જે તે ઘટકના મોલ અંશને એના કુલ દબાણ સાથે ગુણી અને ઈ ઘટકનું આંશિક દબાણ આપણે મેળવી શકીએ. આ યાદ રાખજો, જે તે ઘટકનું આંશિક દબાણ મેળવવું હોય તો ઈ ઘટકના મોલ અંશને એ સંતુલન મિશ્રણના કુલ દબાણ સાથે ગુણી અને આપણે એનું આંશિક દબાણ મેળવી શકીએ. બીજો એક દાખલો છે PCl5. એની અંદરથી PCl3 અને Cl2 બને છે. PCl5 માંથી PCl3 અને Cl2 બને છે. તો ઈ PCl3 અને PCl5 નો ઉપયોગ કરી અને આપણે સંતુલન મિશ્રણનું સંઘટન નક્કી કરવું છે. હવે એમાં કીધું છે કે 3 મોલ PCl5 ને એટલે આપણને શરૂઆતના મોલ આપેલા છે. શરૂઆતના શું આપેલા છે? મોલ. આના આપણને 3 મોલ આપેલા છે. આના કેટલા મોલ છે? 3 મોલ. આ 0, આ 0. કે નિપજ તો આપણી પાસે હોય નહીં. ઈ 3 મોલ PCl5 ને 1 લીટર કદના બંધ પાત્રમાં ભરેલ છે. એટલે પાત્રનું કદ આપણને આપેલું છે 1 લીટર. ટૂંકમાં 1 લીટર કદના પાત્રની અંદર આ સંતુલનની સ્થિતિ આવે છે. તાપમાન આપેલું છે 380 કેલ્વિન. અને સંતુલન પ્રાપ્ત થવા દેવામાં આવે છે. સંતુલને મિશ્રણનું સંઘટન નક્કી કરો. તો સંતુલન મિશ્રણની અંદર PCl5 નું કેટલું સંઘટન હશે સંતુલને, PCl3 નું કેટલું હશે, Cl2 નું કેટલું હશે. સંઘટન એટલે સાંદ્રતા, સંતુલન એ સાંદ્રતા ગણવી છે. હા, સંતુલન સમયનો સંતુલન અચળાંક Kc આપણને આપી દીધો છે અને Kc નું મૂલ્ય છે 1.80. ચલો શરૂઆતના મોલ છે. હવે સંતુલન દરમિયાન વપરાતા મોલ. સમીકરણ સંતુલિત જ છે. આનો 1 મોલ છે, આનો 1 મોલ છે, આનો 1 મોલ છે. પણ આપણે શરૂઆતમાં આના 3 મોલ લીધા છે. હવે 3 મોલ માંથી માની લો કે એના x મોલ વપરાય છે. તો આના જેટલા મોલ વપરાશે સામે આના એટલા જ મોલ બનશે, કારણ કે એમના તત્વયોગ વિતીય ગુણાંક સમાન છે. તો આના x મોલ વપરાશે. 3 માંથી x મોલ, તો સામે આના x મોલ બનશે. આના પણ x મોલ બનશે. હા, અહીંયા બગડો હોત તો આના 2x મોલ બનત. તો આ સંતુલને મોલ થયા. હવે સંતુલને સાંદ્રતા. તો સાંદ્રતા એટલે મોલ ભાગ્યા લીટર. તો સંતુલને સાંદ્રતા આ છે કે ભાઈ આ એના મોલ અને પાત્રનું કદ 1 લીટર છે. તો એને ભાગ્યા 1 લીટર કરું એટલે આટલી સાંદ્રતા સંતુલને થઈ. આનો x મોલ એના ભાગ્યા કદ લીટર એટલે આ એની સાંદ્રતા થઈ. અને એ જ રીતે સંતુલન આની સાંદ્રતા પણ x મોલર થશે. તો સંતુલન દરેકની સાંદ્રતા આપણી પાસે આવી ગઈ અને એ બધી સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં છે. તો સંતુલન અચળાંક Kc ના સૂત્રમાં એ સાંદ્રતાઓ મૂકી અને x નું મૂલ્ય મેળવીએ. તો Kc બરાબર સાંદ્રતા ઓફ PCl3 સાંદ્રતા ઓફ Cl2 છેદમાં સાંદ્રતા ઓફ PCl5. ચલો આની સાંદ્રતા મૂકીએ. આની સાંદ્રતા x, આની x એટલે x નો વર્ગ છેદમાં PCl5 ની સાંદ્રતા 3 - x. Kc આપણને આપેલો છે 1.8. તો 1.8 સાથે આને ગુણી નાખીએ. કૌંસમાં 3 - x બરાબર x નો વર્ગ. આ બધાને સામેની બાજુ લઈ જઈએ એટલે x વર્ગ માઈનસ 18 * 3 = 54 એટલે 5.4. પણ ઈ અચળ સંખ્યા છે એટલે છેલ્લે લઈ જઈએ માઈનસ ચાલ આમને આમ રહેવા દઈએ 18 * 3 = 54 એટલે 5.4 - 1.8x
બરાબર x નો વર્ગ એટલે સમીકરણ થશે x નો વર્ગ માઈનસ ઈ છે પ્લસ થઈ જશે 1.8x અને માઈનસ 5.4 બરાબર 0. તો આ દ્વિઘાત સમીકરણ જે છે એ દ્વિઘાત સમીકરણના આપણે ઉકેલ મેળવવા પડશે. અગાઉ આવો એક દાખલો આપણે ગણ્યો હતો તો પહેલા આપણે ડેલ્ટા શોધી નાખીએ. ડેલ્ટા બરાબર b² - 4ac b 1.8 નો વર્ગ 1.8 નો વર્ગ માઈનસ 4 a એટલે 1 c એટલે માઈનસ 5.4 1.8 એનો વર્ગ તો ઈ થશે 1.8 નો વર્ગ 1.8 ગુણ્યા 1.8 3.24 તો આ થશે 3.24 માઈનસ માઈનસ પ્લસ એટલે ચોકો ચોકો 16 1 4 25 ને 1 21 21.6 એટલે 21 ને 3 24 અને 4 6 ને 2 8 3 ને 1 4 2 24.84 આ ડેલ્ટા એટલે રૂટ ડેલ્ટા તો 24.84 નું વર્ગમૂળ એટલે 5 કરતા કંઈક ઓછું મૂલ્ય આવશે 24.84 નું વર્ગમૂળ 24.84 વર્ગમૂળ 24.84 એ આવશે 4.98 તો આ થશે 4.98 તો આપણી પાસે ઉકેલ હતો x બરાબર માઈનસ b પ્લસ માઈનસ રૂટ ડેલ્ટા અપોન 2a માઈનસ b એટલે માઈનસ 1.8 પ્લસ માઈનસ ડેલ્ટા 4.98 છેદમાં 2. હવે અહીંયા માઈનસ વાળું પદ રાખું તો x નું મૂલ્ય ઋણ આવે ને x નું ઋણ મૂલ્ય હોય નહીં એટલે પ્લસ જ મૂકવું પડે એટલે 4.98 માઈનસ 1.8 4.98 માઈનસ 1.8 એટલે 8 આ 1 આ 3.18 તો 3.18 ભાગ્યા 2 2 કા 2 1 1 વધશે એટલે 11 2 5 10 1 અને 2 નો વડા એટલે x નું મૂલ્ય આવશે 1.59 આટલા મોલર. x ની કિંમત મોલર નહીં પણ આટલા મોલ આવશે. હવે ઈ x ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ એટલે સાંદ્રતા આપણને મળી જશે. તો સંતુલન અને સાંદ્રતા આપણને એમની મળી જાય અને એનો ઉપયોગ કરી અને આપણે બધાની સંતુલન અને સાંદ્રતા મેળવી શકીએ. તો અહીંયા હું કિંમતો મૂકી દઉં તો મને PCl3 ની સાંદ્રતા તો સીધી મળી ગઈ. આટલા મોલર સાંદ્રતા આવશે 1.59 મોલર તો x બરાબર 1.59 મોલર એટલે PCl3 ની સંતુલન અને સાંદ્રતા કેટલી તો કે 1.59. એ જ રીતે Cl2 ની સંતુલન અને સાંદ્રતા કેટલી તો કે ઈ પણ 1.59 મોલર. અને એ જ રીતે PCl5 ની સંતુલન અને સાંદ્રતા કેટલી તો PCl5 ની મારે સંતુલન અને સાંદ્રતા ગણવી હોય તો x ની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે 3 માઈનસ 1.59 એટલે 10 માંથી 9 1 એટલે 60 ગણો ને અને 40 ને 41 2 એટલે 1.41 આવશે આટલા મોલ. તો આ પ્રમાણે આપણને સંતુલન અને મિશ્રણની સંઘટન એટલે કે એમની સાંદ્રતાના મૂલ્યો મળી જશે. તો જુઓ PCl5 ની સાંદ્રતા ઈ છે 1.41 મોલર, PCl3 ની સાંદ્રતા 1.59 અને એ જ રીતે Cl2 ની સાંદ્રતા ઈ પણ 1.59. તો આ પ્રમાણે
રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો એમની જો શરૂઆતની સાંદ્રતા આપણે જાણતા હોય તો એના ઉપરથી સંતુલન અને સાંદ્રતાના મૂલ્યો મેળવી અને એના સંતુલન અચળાંકનું મૂલ્ય મેળવી શકાય. આજે અહીં સુધી રાખીએ, બાકીની ચર્ચા આવતી વખતે કરીશું. નમસ્કાર.